નમસ્કાર મિત્રો, મારું નામ રેખા છે। હું એક નાનકડા ગામમાં મારી 2 વર્ષની દીકરી સાથે રહું છું, જેને હું વાલથી ટીલું કહું છું। આજે મારી જિંદગી ભલે શાંત હોય, પણ એક સમય એવો હતો જ્યારે ચારે તરફ અંધારું જ અંધારું હતું। મિત્રો, મારા લગ્ન ખૂબ જ સારા માણસ સાથે થયા હતા। તે ખૂબ જ મહેનતુ અને પ્રેમાળ હતા, પણ નસીબની રમત તો જુઓ। એક દિવસ એક ભયાનક અકસ્માતમાં તેમનું અવસાન થઈ ગયું। પતિના અચાનક મૃત્યુના કારણે મારી દુનિયા સાવ ઉજ્જડ થઈ ગઈ। પિયર અને સાસરિયા પક્ષ તરફથી પણ સાચો સહારા આપવા આગળ કોઈ ન આવ્યું। હાથમાં 2 વર્ષની માસૂમ દીકરી હતી, એટલે રડીને બેસી રહેવાનો કોઈ અર્થ નહોતો। દીકરીનું પેટ ભરવા માટે મેં ગામના બજારમાં શાકભાજીની લારી લગાવવાનું શરૂ કર્યું। સવારથી સાંજ સુધી શાકભાજી વેચીને જે 4 પૈસા મળતા તેનાથી હું અને મારી ટીલું જેમ તેમ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા। બજારની એ જ ભીડભાડ વચ્ચે એક દિવસ મારી બાજુની ખાલી જગ્યામાં એક નવો યુવાન આવ્યો। તેનું નામ ભરત હતું। તે દેખાવમાં સાદો, શાંત અને ખૂબ જ સંસ્કારી લાગતો હતો। તેણે મારી લારીની બરાબર બાજુમાં જ નવી ફ્રૂટની લારી લગાવી। શરૂઆતના દિવસોમાં તો અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા, પણ ધીમે ધીમે બાજુમાં બેસવાના કારણે અમારી વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ। ભરતનો સ્વભાવ બહુ જ દયાળુ હતો। ક્યારેક હું ગ્રાહકોમાં વ્યસ્ત હોઉં તો તે મારી ટીલુને રમાડી લેતો। ક્યારેક મારી લારી પર શાકભાજી ગોઠવવામાં પણ તે મારી નાની મોટી મદદ કરી દેતો। તેના આ પ્રેમાળ અને મદદરૂપ સ્વભાવને કારણે બજારનો એ કંટાળાજનક સમય ક્યારે નીકળી જતો તેની મને ખબર જ ન પડતી। એક દિવસ સવારથી જ મારી તબિયત થોડી નરમ ગરમ હતી, પણ પેટનો ખાડો પૂરવા મારે બજારમાં આવ્યા વગર છૂટકો નહોતો। બપોર થતા તો તાવના કારણે મારું આખું શરીર તપવા લાગ્યું અને ચક્કર આવવાના કારણે હું લારી પાસે જ અચાનક બેભાન થઈને ઢળી પડી। બજારના બીજા લોકો માત્ર જોતા રહ્યા, પણ ભરત સહેજ પણ મોડું કર્યા વગર દોડતો આવ્યો। તેણે મને સંભાળી અને તરત જ રિક્ષા કરીને દવાખાને લઈ ગયો। મારી નાની દીકરી ટીલું પણ રડતી અમારી સાથે જ હતી। ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે ભારે અશક્તિ અને વાયરલ તાવ છે, એટલે દાખલ કરવી પડશે। મિત્રો, દવાખાનાનો તમામ ખર્ચ, દવાઓ અને ડૉક્ટરની ફીની બધી સગવડ ભરતે પોતાની પાસે રાખેલા પૈસામાંથી કરી દીધી। એટલું જ નહીં, દવાખાનામાં મારી સારવાર ચાલતી હતી ત્યારે તેણે ટીલુને એક પિતાની જેમ સાચવી। તેને દૂધ પીવડાવ્યું અને રમાડીને શાંત રાખી। દવાખાનામાંથી રજા મળ્યા પછી હું ઘરે આવી, પણ હજી મારા શરીરમાં સહેજ પણ તાકાત નહોતી। ભરત રોજ સવારે અને સાંજે મારા ઘરે આવતો, મારી દવાઓનો સમય સાચવતો, મારી દીકરી ટીલુને સરસ રીતે રમાડતો અને ઘરની નાની મોટી વ્યવસ્થા પણ કરી આપતો। તેના આ અદ્ભુત સ્નેહ અને સેવાથી મારા મન પર ઊંડી છાપ પડી। તે જિંદગીમાં મેં માત્ર એકલતા અને સંઘર્ષ જોયો હતો, ત્યાં કોઈ આટલી હદ સુધી મારી સંભાળ રાખી શકે એ મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું। એક દિવસ સાંજનો સમય હતો અને બહાર ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। ચારે બાજુ અંધારું અને શાંતિ હતી। વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા। ટીલુ રૂમમાં શાંતિથી સૂઈ રહી હતી। હું અને ભરત ઓસરીમાં નજીક બેઠા હતા। મિત્રો, વરસાદની ઠંડક વચ્ચે વાતાવરણ એકદમ ગંભીર અને લાગણીસભર બની ગયું હતું। ભરતે મારી તરફ જોયું। તેની આંખોમાં મારા પ્રત્યે સાચો આદર અને અસીમ પ્રેમ દેખાઈ રહ્યો હતો। તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો।
લાંબા સમય પછી કોઈ પુરુષનો આવો પવિત્ર અને સુરક્ષિત સ્પર્શ અનુભવીને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. ભરતે ખૂબ જ શાંત અને મક્કમ અવાજે કહ્યું, રેખા, રેખા, હું તને અને ટીલુને ખૂબ પ્રેમ કરું છું. હું તમારી જિંદગીની આ એકલતા હંમેશા માટે દૂર કરવા માંગુ છું. જો તારી મંજૂરી હોય તો હું તારી સાથે લગ્ન કરીને ટીલુને સગા પિતા કરતાં પણ વધુ પ્રેમ આપવા માટે તૈયાર છું. શું તું મારો સાથ સ્વીકારીશ? ભરતના મોઢેથી આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મિત્રો, આ આંસુ દુઃખના નહીં પણ સુખના હતા. મેં મારી નજરો ઝુકાવી લીધી અને મૌન રહીને જ તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. ત્યારબાદ ગામના લોકોના નાના મોટા વિરોધ અને સામાજિક રૂઢિઓને બાજુ પર મૂકીને અમે બંનેએ ખૂબ જ સાદગીથી મંદિરમાં ધામધૂમથી લગ્ન કરી લીધા. આજે હું, ભરત અને અમારી દીકરી ટીલુ એક ખૂબ જ સુખી અને ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ મોટો સામાજિક સંદેશ આપે છે કે સમાજમાં વિધવા મહિલાઓને પણ સન્માનપૂર્વક જીવવાનો અને પોતાનું નવું જીવન શરૂ કરવાનો પૂરેપૂરો હક છે. કોઈના જીવનની એકલતા દૂર કરીને તેને સહારો આપવો એ દુનિયાનું સૌથી મોટું પુણ્યનું કામ છે. સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ નથી જોતો, તે માત્ર પવિત્ર હૃદય અને જવાબદારીની ભાવના જુએ છે. જિંદગી આપણને દરેક વાક પર એક નવી તક આપે છે. બસ જરૂર છે રૂઢિચુસ્ત વિચારોમાંથી બહાર આવીને તે ખુશીઓને અપનાવવાની. જો તમને મારી અને ભરતની આ અનોખી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, વાર્તામાં આવેલા તમામ પાત્રો, નામ, ઘટનાઓ ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં એક નવા સંદેશ સાથે. ત્યાં સુધી આવજો, રજા આપો, તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.